તો પપ્પા લાવ્યા હતા ગટુ માટે બોર, કેમ કે એને ખાતા આવડતા નથી. પછી મેં એને શીખવાડ્યું કે આવી રીતે ખાઈને ઠળિયા કાઢી નાખવાના, એ બાને મારે બોર ખવાય ને. અને ભૂખ લાગી ગઈ હતી ને બપોરે થઈ ગયું, મેં કીધું જમી લઉં, સલાડ દહીં અને આપણે તીખા ભાત. કીધું જમીને પછી સૂઈ જાઓ. તો હોવાનો તો કંઈ મેળ આવ્યો ને. ગટુને પપ્પા હિંચકા નાખતા, કેમ કે એના વગર હુવે ને. મેં બને નાખી પછી ચા ને ગટુ ત્યાં બેઠું બેઠું ખાતું હતું બોર નાની યારે વાતું કરતું. અને હું થઈ ગઈ તૈયાર, કેમ કે આપણે જવાનું છે બહાર. તૈયાર થઈ ગયા ને ગટુને કીધું હાલો. તો એને નાના બે જો દાદરા ઉતરતા હતા અને બહારનો સનસેટ વ્યૂ બહુ મસ્ત હતો. મને તો એમ થઈ ગયું કે હું ક્યાં જાઉં છું. અને પહોંચી ગયા અમે સ્વામિનારાયણના મંદિરે, સીમાડા નાકા. ત્યાં ગયા તો ગટુ તો દાદર ચડવા માંડ્યું કે વાહ મમ્મી આ મંદિર તો બહુ મસ્ત છે. કેમ કે અમે ગયા તો ત્યાં મોહનથાળ લેવા માટે. મોહનથાળ તો કાંઈ ત્યાં મળ્યો નહીં. પછી આપણે ઉપર જઈને દર્શન કરીએ. એવા દર્શન કરી અને ગટુએ તો ત્યાં પ્રદક્ષિણા હોદે કરી. પછી મેં કીધું હાલો આપણે ઘરે નથી જવું. તો પછી ઘરે જતા હતા તરબૂચ પાડી ગઈ કે તરબૂચ લઈ દો ને લીંબુ લીધા ને. પછી મેં તો ખાઈ લીધી મસાલા પૂરીને આવી ગયા માર્કેટમાં. બટેકા લેવા, બટેકા લઈને પહોંચી ગયા સીધા ઘરે. અને આ ગટુનો ભાગ હતો. નાના હતા ત્યારે કોણે આ સ્ટાર ખાધા હતા, મને તો બહુ ભાવ્યા, કેમ કે હું તો ખાઈ જ ગઈ. ત્યાં આવી ગયા ગટુના પાપા, જો મોહનથાળ લઈને આવ્યો, કેમ કે એની છોકરી માંગે એટલે હાજર થઈ જાય બધું. અને કે પાપા જો મોહનથાળ ખાઈ જઈશ બધું, કોઈને નહીં દો. મેં કીધું ખાઈ જા. તો મજા મામા એક બટકું લીધું તો એને ન દીધું. અને પછી બેસી ગયા જમવા. જમીને નીકળી ગયા બહાર. તમારે મારો ફૂલ વ્લોગ જોવો હોય તો મારી ચેનલમાં આવી ગયો છે. લાઈક શેર